ફેમિલી કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં હશો. અમે તો આજે બહુ મજામાં છીએ. કેમ તો કે તમને જણાવું કે આજે છે ને અમે અત્યારે સવારમાં આવી ગયા છીએ ભાઈલા ઘરે છીએ હજુ તો. અને કેમ આવ્યા છે એ રીઝન ચલો ભાભીને પૂછે. ભાભી જય માતાજી. આજે જો ભાભીનો લુક તમને દેખાડું. બાકી જબ્બર મસ્ત તૈયાર થયા છે. ભાઈ તમે કેમ તૈયાર થયા અત્યારમાં? કષ્ટભંજન દેવ અહીંયા જે ભાઈલાના હનુમાન દાદાના મંદિર છે એના માટેના એક પાટલા રાખેલા છે. મારુતિ હવન છે આજે. મારુતિ હવન પૂજામાં બેસવાના છીએ. એટલે ભાઈ ભાભી બેસે છે અત્યારે હવનમાં પૂજામાં. એટલે આજે આખો દિવસ આપણે અહીંયા રોકાવાનું છે અને સાંજ સુધી તો અહીંયા ને અહીંયા જશું. ભાઈ તો જતો રહ્યો છે. હું ને ભાભી રાહ જોઈએ છે ભાઈનો ફોન આવે એટલે આપણે જશું હવે ત્યારે ત્યાં. દાદાના દર્શન કર્યા પછી આપણે પહોંચી ગયા છીએ અહીંયા અમારા ગામમાં જ આવેલું છે તળાવની પાળે બાપા સીતારામની મઢુલી. ત્યાં પાટલાનું આયોજન કરવામાં આવેલું છે. તમે મારા બેકગ્રાઉન્ડમાં આઈ થિંક જોતા હશો કે હજુ તો તૈયારી ચાલી રહી છે. તો બસ આ તૈયારી પૂરી થાય પછી હવન શરૂ થશે ત્યારે આપણે ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરશું. पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस गणपति देवा બ્રેક પડ્યો ને અમે આવી ગયા જમવા ફરાળ કરો. કેવું રહ્યું? ગરમી લાગી? ગરમી ન લાગે પણ ભૂખ લાગે. હરખું ફરાળ કરજો. હજુ બેસવાનું બાકી છે બપોર પછી. પણ જો કે રેસ્ટ મળશે. મોઢું જો ભૂખ્યા. હાલો ત્યારે આપણે કરી લઈએ જોડે ફરાળ. ओम नमो भगवंदनाय सुखम गुरुपट स्वाहा। 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 ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा। ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा। ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा। ऐं ह्रीं બોલો બોલો શું છે આ બેન? તમે એડવાન્સ જઈને કઈ આવો ભાડાના થાય એવા કરી દે. ભાડાના નહીં, આ મોબાઈલ ના કરો છો મને ખબર છે. ભાડાના હે નહીં, પગે લાગવું પડશે તો પૈસા દે એટલે ગોતી પગે લાગી છે. આવું આટલું બધું ખોટું ના બોલાય યાર, કોઈ સાચું જ ના માને કે ભાડાના નહીં હોય એમ.
જો જો ઓલો બાબુ સાંભળી ગયા લે આના માસી ને અમાર બાબુ આટલું બધું ખોટું બોલાય આટલું બધું ખોટું ના હોય કોક ને કોણ તો કોઈ સાચું ના માને તમારું થઈ જશે ને જયપાલ ઘરે જઈને ભાઈ અહીં નહીં મળે ના ના આમાં ખીચામાં હાથ ગયો ભાઈ પપ્પાનો લો ભાઈ થઈ ગયા ગાડી મૂકીને જજો એટલે થઈ જશે લો ભાઈ હવે બીજા આવી ગયા એટલે થઈ જશે હાલો છો કે બાકી ના લખવા નહીં લખેલા નીકળી જાય ગૂગલ પે કરી દેજો બરોબર નહીં તું ના દેતી આવું ના લે એને તો હું શું કીધું તું હવે ગાડીમાં શું કીધું તું હું તો મારા લઈને આવીશ આવવાના ચાલે અરે ના આવી ગયા આપણે તો ફેમિલી આરતી પતાવીને પછી અમે લોકો આવી ગયા છીએ અહીંયા હનુમાન દાદાના ફરીથી દર્શન માટે મમ્મીને લોકોને બાકી હતા દર્શન અને અત્યારે ધરાયો છે અહીંયા જો સુખડીનો પ્રસાદ છેક શિખર સુધી ઉપર ગયા હતા એવી ઉપર શિખરના દર્શન માટે હજુ મજાને એવું બધું તો છે નહીં અને મમ્મી મને ત્યાં છે ઉપર લઈ ગયા હતા મેં તો કોઈ દિવસ જોયું જ નથી જૂનું મંદિર હતું ને ત્યારે પણ નહોતું જોયું અને અત્યારે નવું મંદિર બન્યું ને એટલે આજે મમ્મી લઈ ગયા આવ્યા આપણે વાગે છે 8:30 અને પહોંચી ગયા છીએ હવે આપણે ભાઈલાથી ધોળકા ઘરે જોકે આજે ભાઈલા આખો દિવસ રોકાવાનું થયું છે તમને ખ્યાલ જ છે હવન હતો એટલા માટે અને આજનો દિવસ આપણો કંઈક આવી રીતે રહ્યો છે પસાર થયો છે તો તમને કેવો લાગ્યો મારો આજનો આ બ્લોગ એ જરા કોમેન્ટમાં કહેજો અને મળીશું હવે આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે પણ હા અમારા ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી